હેલો વિદ્યાર્થી મિત્રો, નમસ્તે. હું રિયા મંગે તમારું MS સ્કૂલમાં હાર્દિક સ્વાગત કરું છું. આજે હું તમને ભણાવીશ વિષય ગણિત ધોરણ 4 ચેપ્ટર 1 ઈંટોની ઇમારત. તો આપણે ઈંટો વિશે તો તમે બધા જાણો જ છો કે ઈંટોના ઉપયોગથી આપણે કોઈ પણ વસ્તુ એટલે કે કોઈ પણ મકાનો બનાવવા હોય અથવા તો કાંઈ પણ બિલ્ડિંગ બનાવવું હોય, કંઈ પણ બનાવવું હોય તો એ આપણે શેના દ્વારા બનાવી શકીએ છીએ? ઈંટો દ્વારા. તો હવે ઈંટોની ઇમારતોમાં આપણે આગળ જોઈએ તો એમાં શું છે કે જાગૃતિ શાળા માટે ઈંટની પેટર્નોના નમૂના. તો ઘણા બધા શું હોય કે પોતાના ઘરને બધા અલગ અલગ ડિઝાઇનથી બનાવતા હોય. તો એવી જ રીતે આમાં એક ઈંટોના નમૂના જે વર્ષોથી ચાલી આવી રહ્યું છે. તો આમાં આપણે જોઈએ તો આ મુર્શિદાબાદ પશ્ચિમ બંગાળમાં આવેલી જાગૃતિ શાળાની સત્ય વાત છે. જ્યારે શાળાની ઇમારત ચણાઈ રહી હતી ત્યારે એવું નક્કી કર્યું કે શાળાની દિવાલો અને જમીન પર ઈંટોની પેટર્ન બનાવી છે. હવે જમાલ, કાલુ અને પિયાર આ કામના કડિયા હતા. તેઓને શાળાની ઇમારત માટે નવી નવી યુક્તિઓ જોઈતી હતી. આથી તેઓ તેમના અન્ય મિત્રોને સાથે લઈને મુર્શિદ કુલી ખાનનો જૂનો મકબરો જોવા ગયા હતા, જે તમને આ ચિત્રમાં દેખાઈ રહ્યું છે. પછી એમાં છે ને શું આવેલું હતું કે આ ઇમારતોમાં એક મોટો માળ છે, જેમાં આશરે કે જે તમને આ દેખાય છે કે મોટો માળ, જે આશરે 2000 જેટલી ઈંટોની સુંદર પેટર્ન પણ છે. આશરે 300 વર્ષ પહેલાં કડિયા દ્વારા આ નમૂનાઓ તૈયાર કરવામાં આવ્યા હતા, જે નીચે આપેલા છે. જે તમારે 5 નમૂનાઓ તૈયાર કરવામાં આવેલા હતા. જ્યારે એ નમૂનામાંથી આ ઇમારત બનાવેલી છે. હવે આપણે એમાં આગળ જોઈએ તો એ નમૂના કયા નમૂના હતા. તો પહેલું અને બીજું, પછી એના પછી આવે છે ત્રીજું, ચોથું અને પાંચમું, જે તમે જોઈ રહ્યા છો. હવે આમાંથી તમને એકેય પેટર્ન ગમી તો જો એમાં 5માંથી તમને કયા પ્રકારનું ભોંયતળિયું જે ડિઝાઇન હતી એ તમને કઈ ડિઝાઇન ગમી? પછી એને નીચે છે કડીઓ ખૂબ જ રોમાંચિત થઈને પાછા ફર્યા. જમાલે કહ્યું, ઓહો, તે દિવસોમાં પણ તેઓએ ઈંટની કેટલી બધી રસપ્રદ પેટર્ન બનાવેલી. આપણે એ ભૂલી જ ગયા. ચાલો આપણે આપણી શાળાની જમીન પર આવી પેટર્ન રચીએ. દરેક કડિયાએ ઈંટથી અલગ અલગ પેટર્ન બનાવી. શાળાને તેમની આ સુંદર ઇમારત માટે ગર્વ છે. બાળકો તેના પર હસતા રમતા અને પોતાની રીતે નવી નવી પેટર્નો બનાવે છે. હવે એવી જ રીતે આમાં ઘણી બધી પેટર્નો તમને આપેલી છે. હવે એના પછી આવે છે જે જો એના પછીની કેટલી બધી પેટર્નો આપેલી છે. જેમ કે પહેલાં આપેલી છે ક, ખ, ગ, ઘ, ચ, છ, જ, ઝ, ટ, ઠ, ડ. હવે આ પેટર્ન છે એમાં 3 પ્રશ્ન એ પૂછેલા છે કે કઈ પેટર્ન વર્તુળાકારમાં બનાવેલી છે. તો ઠ છે એ પેટર્ન વર્તુળાકાર. પછી કઈ પેટર્નમાં તમને દર્પણ દેખાતું હોય ને, દર્પણ દેખાય છે, દર્પણ ચિત્ર જોઈ શકો છે, લીટી દોરવાની છે. હવે એના પછી છે હવે તમે ભોંયતળિયાનો નમૂનો બનાવી શકો કે તમે ભોંયતળિયાનો નમૂનો બનાવશો. તો હવે એવી જ રીતે આપણે એના પછીનું જોઈએ તો ઈંટ કેવી રીતે દોરવી. હવે ઈંટ કેવી રીતે દોરવી એટલે કે આ ચિત્રમાં 2 સરખા પ્રકારની ઈંટો જે તમને આ દર્શાવેલી છે. આપેલ એક ચિત્રમાં આપણે ઈંટની માત્ર એક બાજુ જોઈ શકીએ છીએ, જ્યારે બીજા આપણે ઈંટની 3 બાજુ જોઈ શકીએ છીએ. હવે એમાં શું છે કે ઈંટની 3 બાજુ દેખાય છે તેના પર વર્તુળ. હવે જ્યાં 3 બાજુ દેખાય તો 3 બાજુમાં આપણને આ ઈંટમાં 3 બાજુ દેખાય છે, જ્યારે નીચેવાળી ઈંટમાં આપણને એક બાજુ દેખાય છે. તો હવે એમાં એવું છે કે એક ઈંટમાં કુલ કેટલી બાજુ હોઈ શકે? તો એક ઈંટમાં ટોટલ 3 દેખાય છે, 3 આગળની અને 3 પાછળની, એટલે ટોટલ કેટલી હોઈ શકે? 6 બાજુઓ હોઈ શકે. પછી એને આપણે જોઈએ આગળ આપણને શું આપેલું છે. આપેલ ચિત્રમાંથી ઈંટની બાજુ જેવી દેખાતી આકૃતિ પર નિશાન લગાડવાનું છે. એટલે ઈંટની બાજુથી આપણને દેખાય તો એમાં આપણે જોઈએ તો એક આ આપેલી છે એ આપણને દેખાય, અને બીજી કઈ દેખાય જે આ છેલ્લે ષટકોણની નીચે ત્રિકોણની નીચે આપેલી છે એને પણ આપણે ઈંટની બાજુએથી જોઈએ તો એવી દેખાય. એવી જ રીતે
નીચે આપેલી કઈ આકૃતિ ઈંટને છે તેની લાઇટની નિશાની કરો. તો આપણે એક આ અને બીજું આપણે આ ચિત્રને એટલે કે ચોરસની ત્રિકોણની બાજુમાં છે એ ચિત્રને આપણે ઈંટની બાજુની છે ઈંટ જેવી દેખાય એવું કહી શકીએ છીએ. હવે એના પછી આવે છે કે પડે નહીં તેવી દિવાલો. તો એક દિવસ મુનિયા અને ઝેનાબ ઈંટોની રમે છે અને તેમાંથી દિવાલ બનાવે છે. દરેક અલગ અલગ પ્રકારની દિવાલ બનાવે છે. હવે એ બે જણા છે તો ઝેનાબને આ દિવાલ એને કે પડે નહીં એવી રીતે બનાવી, જ્યારે મુનિયાએ આ રીતેની દિવાલ બનાવી છે. ઝેનાબે કહ્યું કે તેણે બનાવેલી દિવાલ સરળતાથી પડી જાય એવી નથી. જે રીતે મુનિયાએ ઈંટો ગોઠવી છે તે રીતે કડીઓ પણ એકબીજા પર ઈંટો ગોઠવતા હોતા નથી. તો તમે શું વિચારો છો કઈ દિવાલ વધારે મજબૂત છે? તો આપણે કહી શકીએ કે કઈ દિવાલ વધે. તો પછી બીજું છે બીજા દિવાલો જુઓ કે જ્યાં તમને ઈંટની વિવિધ પેટર્નો જોવા મળે છે. જ્યાં નીચે આપણે જોઈએ તો અલગ અલગ પ્રકારની ઈંટની પેટર્નો જોવા મળે છે. પછી એના પછી આપણે જોઈએ તો શું આવે છે ઈંટોની જાળીમાંથી જુઓ. તો હવે ઈંટો છે ને એનીમાં જો ઈંટોની જાળી છે ને એમાં ઈંટોથી આ નાની છે ને જાળી આવેલી છે અને એનાથી આપણે જોતા તો આપણે એક અલગ પ્રકારો મળે છે. એવી રીતે બે અલગ અલગ ઈંટોમાંથી ડિઝાઇન બનાવેલી એટલે કે એની જાળી બનાવેલી છે. પછી એના પછી આપણે જોઈએ તો કે આ એક બીજા સુંદર જાળીનું ચિત્ર છે. જો આ તમને જોવો છો એ એક જાળી રીતે જ બનાવેલી ચિત્ર છે. હવે નીચે આપેલી દિવાલોમાં કેટલીક ઈંટોને લાલ રંગ કરી પોતપોતાની જાળી આપણને આ ચિત્રમાં શું કરવાનું છે કે આપણી રીતે કલર કરીને એમાં ડિઝાઇન બનાવવાની છે. હવે એના પછી શું આપેલા શાળાના આ ચિત્ર તમે બારી એટલે કે ઝરૂખા જોઈ શકો છો. એટલે કે શું આમાં તમને દેખાય છે? જો દેખાય તો હા. હવે થોડી ઝરૂખાની પેટર્ન અહીં દર્શાવેલ દિવાલ પર બનાવવાનું અને તમે કાળા રંગથી તેને એટલે જે આ નીચેનું છે એમાં આવી ઝરૂખાની પેટર્ન બનાવવાની છે. આવી જે પેટર્ન બનાવેલી છે એવી, અને એમાં બ્લેક કલર કરવાનું રહેશે. એવી રીતે આપણને ઈંટોથી આપણે બીજા પણ આકાર કેવી રીતે બનાવી શકીએ? તો એમાં જો આપણે આ બનાવેલી છે કે આ જાળી કેરળના એક પુસ્તકાલય ઇમારતની છે. જુઓ દિવાલમાં ઈંટોની ધારનો ત્રિકોણ બનાવવા માટે કઈ રીતે ઉપયોગ કર્યો છે. એને ધારનો શું બનાવ્યું છે? ત્રિકોણ બનાવ્યું છે. પછી એવી જ રીતે ઝાડને ફરતે આપણે વાડ કરીએ એવી રીતે એને ઈંટોથી કર્યો. તો અહીંયા પણ એણે શું કર્યું કે તમે એવી ઈંટો જોઈ છે કે જે ત્રિકોણ જેવી દેખાતી હોય. આપણે આ ચિત્રમાં ઝાડની ફરતે દર્શાવેલ ઈંટો જુઓ. હવે એના પછીનું છે તમે આ ચિત્રમાં કમાન જોઈ શકો છો. એટલે કમાન એટલે કે જે ફૈઝાબાદની શાળાની છે. તો જે આ જે છે પેટર્ન તમારી આ અર્ધગોળ ટાઈપની છે એને આપણે શું કહી શકીએ? કમાન, જે તમને દોરવાનું રહેશે. હવે એના પછી છે શું તમે કોઈ પુલની બનાવટમાં કમાનો જોઈ છે? જો તમે આવી પુલની બનાવટ છે એમાં તમે જોઈ છે? જો હા તો એ તમને બતાવવાની રહેશે. કે બીજી કોઈ જગ્યાએ જોઈ હોય તો ખાસ પ્રકાર કમાન. તો ઓરચાનના આ ચિત્રો જુઓ. કમાન કેવી રીતે બનાવવામાં આવી છે તેનું ઘૂંઘટવાળી મહેબા એટલે કે આડવાળી કમાન એવું સરસ નામ અપાવવામાં આવ્યું છે. જે આગળ મંદિર એટલે કે આપણે એમ કહીએ કે ઘૂંઘટ જેવું આપણને બનાવેલું છે, જે આપણે કોકવાર મંદિરોમાં જોતા હોય છે. હવે એના પછી છે કે જાગૃતિ શાળા કડિયા જમાલ અને કાલુએ જણાવ્યું કે તેમના દાદા અને પરદાદા જુદા જુદા પ્રકારની ઈંટોનો ઉપયોગ કરતા હતા, જે નીચે આપેલ તમને દેખાય છે. એવી જ રીતે ગરમ અને તાજી ઈંટો. તો ભઠ્ઠીમાં જ્યારે ઈંટો બનાવવામાં આવે છે ત્યારે કઈ રીતે ઈંટો બનાવવામાં આવે છે તો એ આપણે જોઈએ. તો એમાં આપણે આ ચિત્ર આપેલા છે 1, 2, 3, 4. તો કઈ રીતે ઈંટો બનાવતી હશે? તો ઈંટો બનાવવા માટે પહેલાં આપણને શું જોશે? આમાં 4 આડાવડા આપેલા છે તો એમાંથી આપણને શોધવાનું છે. તો પહેલાં આપણે શું કરીએ? એના માટે ઈંટો માટે શું જોશે? માટી જોશે. માટી એટલે કે આપણને પહેલાં જોશે ચિત્ર નંબર 3 છે તો એ સૌથી પહેલાં આવે ચિત્ર નંબર 3. પછી આપણે શું જે એના ચોસલા બનાવવા એટલે કે ચોરસ જેના ઈંટોના શેપ હોય એમાં આપણે શું કરીએ? માટીને મિક્સ કરીને એમાં નાખીએ. એટલે પછી શું આવશે? પહેલાં 3જા નંબરનું, પછી 4થા નંબરનું.
પછી શું આવશે બીજા નંબરનું અને પછી શું આવે પહેલા નંબરનું, કે એવી રીતે માટી બનાવવામાં એટલે કે માટીમાંથી ઈંટો બનાવવામાં આવે છે. એના પછી છે કે શું તમે ઈંટો બનાવવાની ભઠ્ઠી જોઈ છે? શું વિદ્યાર્થીઓ તમે બધાએ જોઈ છે? તો શું તમે ભઠ્ઠીમાં કેટલી સંખ્યાઓમાં ઈંટો મૂકેલ છે તો તેનો અંદાજ લગાવી શકો છો? હવે કોઈના વિદ્યાર્થી હોય તો કોઈના વિદ્યાર્થીઓના પેરેન્ટ્સ હોય કે એનું આવી રીતે ઈંટોની ભઠ્ઠી હોય તો એણે તો જોઈ હશે, તો અમુક વિદ્યાર્થીઓ જોઈએ હશે ને અમુકે ના પણ જોઈએ. તો એમાં આપણે જોઈએ ભારતમાં અસંખ્ય ઈંટોની ભઠ્ઠીઓ છે. હજારોની સંખ્યામાં 100,000થી પણ વધારે. તમે કલ્પના કરી શકો કે આ આંકડો કેટલો મોટો છે? તેને 1 લાખ પણ કહેવાય. શું તમે તે લખવાનો પ્રયત્ન કરી શકો છો? તમારા મિત્રોને પૂછો કે તેઓ 1 લાખની વાત સાંભળી છે. એટલે કે વિદ્યાર્થી મિત્ર, આપણે હમણાં સુધી શું ભણી ગયા? એકમ, દશક, 100, 1000, પછી શું આવે 10,000, પછી શું આવે લાખ. તો એવી રીતે આપણને હજી આગળ લાખ, 10 લાખ, કરોડ, 10 કરોડ એવી રીતે આપણને ભણવાનું છે. એવી જ રીતે આપણે નીચે આપેલું છે કે નીચે આપેલા ચિત્રો જુઓ અને અનુમાન કરો કે આ ટ્રક કેટલી ઈંટો લઈ જાય છે, અને કોઈ ટ્રકના ડ્રાઈવરને પણ પૂછીને શોધવાનો પ્રયત્ન કરો કે તેઓ એક ટ્રકમાં કેટલી ઈંટો લઈ શકે છે. તો એ આપણે શું કરશે? જાણવાનું રહેશે કે આપણે કોઈની ભઠ્ઠી હોય તો આપણે એને પૂછવું જોઈએ કે આ એક ટ્રકમાં કેટલી ઈંટો છે, અને અથવા તો કોઈ બનાવતા હોય ઈંટોની ભઠ્ઠી હોય, જો તમારા કોઈ આડોશી પાડોશીનો હોય એની ભઠ્ઠી હોય તો એને તમે પૂછો કે કેવી રીતે ઈંટો બનાવે. એવી બધી માહિતી તમને લેવાની રહેશે. અને આ ચેપ્ટરના આગળ આપણે દાખલા જોઈએ. ચાલો વિદ્યાર્થીઓ, તમે ઈંટો વિશે તો જાણી ગયા. હવે આપણે ઈંટોનું માપ અને એની કિંમત વિશે વધારે અભ્યાસ કરીએ. તો એના માટે આપણી પાસે એક રકમ આપેલી છે કે જો એક ઈંટની લંબાઈ 20 સેમી હોય અને 1 મીટર લાંબી દિવાલ બનાવી હોય તો એક હરોળમાં એટલે કે એક લાઈનમાં કેટલી ઈંટ મૂકવી પડે? તો આપણે જો જોવા જઈએ તો એમાં શું હોય કે પહેલાં તો જોવું જોઈએ. તો 1 મીટર, તો 1 મીટર બરાબર કેટલા સેમી થાય? તો 1 મીટર બરાબર કેટલા સેમી થાય? 100 સેમી. તો હવે આપણી પાસે એમાં શું છે કે એક ઈંટની લંબાઈ, હવે શું છે, એક ઈંટની લંબાઈ 20 સેમી. તો આપણી પાસે કેટલા છે? 100 સેમી લાંબી દિવાલ આપણને બનાવવાની છે. બનાવવા માટે આપણને શું કરવું પડે? તો એમાં આપણે જોઈએ તો કે આપણી પાસે કેટલા છે? 100 સેમી છે, અને એક ઈંટની લંબાઈ આપણી પાસે કેટલી છે? 20 છે. તો આપણે એને આવી રીતે ભાગી શકીએ. તો 100 ભાગ્યા 20 બરાબર. તો આપણને એ કેટલી મળે? તો આપણે કેટલી જોઈએ તો ભાગાકાર કરીએ તો અહીંયા શું આવશે? 100, અને અહીંયા શું થઈ જશે? 20. તો 20નો ટેબલ જોઈએ તો 20, 50 ને 100. એટલે આપણી પાસે એક હરોળમાં કેટલી મળશે? એક હરોળમાં આપણને કેટલી ઈંટ મૂકવી પડે? 5 ઈંટ મૂકવી પડે. તો આપણે અહીંયા લખી શકીએ ને કે 5 ઈંટ એક હરોળમાં મૂકવી પડે. હવે આપણે એના પછી જોઈએ તો ફરીદાબાદમાં મગનને રૂપિયા 3,000માં 1,000 ઈંટ મળે છે. તો મગન ત્યાંથી 4,000 ઈંટો ખરીદે તો મગનને કુલ કેટલા રૂપિયા ચૂકવવા પડે? તો એમાં આપણે જોઈએ તો 1,000 ઈંટની કિંમત શું છે? 1,000 ઈંટની કિંમત છે 3,000 રૂપિયા. તો મગન 4,000 ઈંટો એટલે કે 1,000ની 4 ગણી ઈંટો શું કરે છે? ખરીદે છે. તો હવે 4 ગણી ઈંટો 1,000ની 4 ગણી ઈંટો ખરીદે છે.
તો એની આપણે કહીએ તો તેથી 4000 ઈંટોની કિંમત બરાબર તો 3000 ગુણ્યા 4 એટલે કે 4 ગણી આપણે કર્યું હતું ને કે કેટલા ઈંટ ગણે છે 4 ગણી ઈંટો લે છે તો આપણે એમાં કરીએ ગુણ્યા 4 તો હવે આપણે જોઈએ તો 3 ગુણ્યા 4 કરીએ તો 3 ચોક ને 12 અને 3 0 એટલે કેટલા રૂપિયાને ચૂકવવા પડે 12000 રૂપિયા થાય તો 1000 ઈંટોની કિંમત બરાબર રૂપિયા 3000 તો તેથી 4000 ઈંટોની કિંમત બરાબર કેટલા રૂપિયા થાય 12000 રૂપિયા થાય તેથી આપણે એવી રીતે લખી શકીએ કે 3000 ગુણ્યા 4 એટલે કે 4 ગણી ઈંટો પછી તેથી મગનને 4000 ઈંટો ખરીદવા 12000 રૂપિયા ચૂકવવા પડે. ચાલો હવે આપણે જોઈએ એના પછીનો 27 રૂપિયા 4000માં 1000 ઈંટો વેચતી દુકાનમાંથી રામ 500 ઈંટો ખરીદે છે તો રામને કુલ કેટલા રૂપિયા ચૂકવવા પડે તો હવે 4000 ઈંટો છે બરાબર વેચતી 4000 રૂપિયાની ઈંટો જે 1000 ઈંટો વેચતી દુકાનમાંથી એને કેટલી ઈંટો લેવી છે 500 ઈંટો લેવી છે તો આપણે એમાં જોઈએ તો કે 1000 ઈંટોનો ભાવ કેટલા રૂપિયા છે 4000 હવે 1000 ઈંટોનો ભાવ 4000 છે તો રામ એની પાસે કેટલી ઈંટો લે છે 500 ઈંટો એટલે કે 1000ની અડધી ઈંટો ખરીદે છે તો 500 ઈંટોનો ભાવ કેટલો થાય આપણે જોઈએ તો આપણે શું કરશું 4000 રૂપિયાની ઈંટ છે બરાબર 1000 ઈંટ મળે છે તો 4000ના આપણે અડધા કરીએ એટલે આપણને શું મળી જાય 2 એકુ 2 2 દુ 4 ને 3 0 ઉપર એટલે આપણે શું થઈ જશે 2000 તો એને કેટલા રૂપિયા ચૂકવવા પડશે 2000 રૂપિયા ચૂકવવા પડે તો રામને 500 ઈંટો ખરીદવા 2000 રૂપિયા ચૂકવવા પડે. હવે એના પછી છે એક ટ્રકમાં 3000 ઈંટો સમાઈ શકે છે તો આવા 15 ટ્રકમાં કુલ કેટલી ઈંટો સમાઈ શકે તો એમાં આપણે જોઈએ તો કે એક ટ્રકમાં સમાતી ઈંટો કેટલી છે 3000 તો 15 ટ્રકમાં સમાતી ઈંટો બરાબર શું થશે હવે 3000 ગુણ્યા આપણને કેટલા કરવા પડે 15 હવે 3000 ગુણ્યા 15 કરીએ તો 15 તેરી કેટલા થશે 45 તો 45 અને 3 0 એટલે આપણને શું કરવું હોય કેટલી ઈંટો સમાય એમાં 45000 ઈંટો સમાય તેથી 15 ટ્રકમાં 45000 ઈંટો સમાય. ચાલો હવે આપણે આગળ જોઈએ 29 નંબર રાહુલ 500 ઈંટો રૂપિયા 1000માં ખરીદે છે તો આવી 1500 ઈંટોની કુલ કિંમત શોધવાની છે. હવે 500 ઈંટો કેટલામાં ખરીદે છે 1000માં તો 1500
1500 ઈંટોની કુલ કિંમત કેટલી થાય? તો એ આપણે જોઈએ તો રાહુલ 500 ઈંટો રૂપિયા 1000માં ખરીદે છે. તો હવે આપણે 1000માં ખરીદે છે તો આપણી કેટલી ઈંટો? 1500 ઈંટોની કિંમત બરાબર આપણી પાસે કેટલા છે? 1000 ગુણ્યા કેટલા થશે? 1000 ગુણ્યા 3 એટલે કેટલા થાય? એટલે કે 1000ના 3 ગણા, 3 ગણી ઈંટો થાય. એટલે કે 1000 ગુણ્યા 3 કરીએ એટલે શું થશે? 3000. તો રાહુલને 1500 ઈંટો ખરીદવા માટે 3000 રૂપિયા ચૂકવવા પડે. કારણ કે 500ના કેટલા ગણા છે? 3 ગણા. તો 500ના 3 ગણા, તો 1000ના પણ કેટલા ગણા થાય? 3 ગણા. એટલા માટે શું કરવું પડે? 3000 રૂપિયા ચૂકવવા પડે. હવે વિદ્યાર્થી મિત્રો, આજે મેં તમને ચેપ્ટર 1 ઈંટોની ઇમારત વિશે સમજાવ્યું. તો હવે જે એક્સરસાઇઝ છે એ તમને વર્કશીટ દ્વારા મોકલવામાં આવશે, અને એ વર્કશીટ દ્વારા જે એક્સરસાઇઝ મોકલવામાં આવશે એ તમને ગણિતની એક પાકી બુક બનાવવાની રહેશે, અને એ બુકમાં આખી એક્સરસાઇઝ લખવાની રહેશે.